વાતો વચ્ચે તાલાળા વિધાનસભામાં આરોગ્ય ક્ષેત્રે વરવી વાસ્તવિકતા સામે આવી છે। તાલાળા વિધાનસભાનું જે પાટનગર કહી શકાય એવા જે તાલાળા ગીરનું એકમાત્ર આરોગ્ય કેન્દ્ર છે, ત્યાં અત્યંત વરવી પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે દર્દીઓને અહીં બહાર બાકડે બેસાડીને બાટલા ચડાવવા પડે તેવી પરિસ્થિતિ છે। આપ જોઈ શકો છો આ દીકરીને અહીં બાકડા ઉપર બેસાડીને બાટલા ચડાવવાની ફરજ પડી છે। બીજા એક દર્દી છે તેને પણ અહીં બાકડા ઉપર બેસાડીને સારવાર આપવામાં આવે છે। તે બાકડા ઉપર જ બેસાડીને જે બાટલા ચડાવવામાં આવે છે। દર્દીના જે વડીલ છે એમની સાથે વાત કરીએ। દાદા, કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે, શું કામ આવી હાલત છે? હું સવારે 9 વાગ્યે છોકરીને લઈને આવ્યો હતો દવાખાને, કેસ કાઢ્યો, ડોક્ટરે પછી આપી સારવાર। હું પછી અહીંયા ઓપીડીમાં ગયો, એ લોકોએ મને કીધું કે શાંતિ રાખો। પછી હું ત્યાં બેડ ઉપર લઈ ગયો, બેડ ઉપર વિઝિટમાં ડોક્ટર હતા, ડોક્ટરે મને કીધું કે ભાઈ ત્યાં જઈને તમે વાતચીત કરો, બાકી અહીં કોઈ નહીં આવે। તમને બહાર શું કામ બેસાડ્યા? પછી કે અહીં જગ્યા નથી, પછી આ પેલા અહીં ગેટમાં ડોક્ટરના ગેટમાં જે પીયુન ઉભા ને એને આવીને આ બાટલો ચડાવ્યો। પીયુને બાટલો ચડાવ્યો? પીયુને, ડોક્ટરે નહીં? ડોક્ટર સાહેબ નહોતા કોઈ। તમને પથારી કે બેડ નથી આપતા? કોઈ વસ્તુ નહીં। કાલે આવ્યા હતા, કાલે કહી દીધું બારે બાકડા ઉપર બેસી જાવ, ત્યાં આવીને બાટલો ચડાવી ગયા હતા। બાટલો કોણ ચડાવી દીધું? એ અહીંયા એક્સપર્ટ આવરો સમજી આવે। દર્દીઓને બાકડા ઉપર બેસીને બાટલા ચડાવવામાં આવે, શા માટે? ના ના, આપ કયો, જે વાસ્તવિકતા છે એ કયો? એકચ્યુઅલી અત્યારે નવી હોસ્પિટલ બને છે, જગ્યાનો અત્યારે અભાવ છે, એવી રીતે જગ્યાના અભાવના કારણે પછી બાટલાઓ દર્દીઓ કહે છે કે પ્યુન ચડાવે છે, કોઈ નર્સિંગ સ્ટાફ નથી ચડતા। હમણાં દર્દી જોડે જ વાત કરીને આવ્યા છે, પ્યુન શા માટે બાટલા ચડાવે છે? તમે અધિક્ષક સાહેબને મળી લ્યો ને। નહીં, આપ અહીં આરએમઓ છો, આપ અત્યારે ફરજ ઉપર તમે છો કે નહીં? મારી વાત સાંભળો, આપ ફરજ ઉપર છો કે નહીં સાહેબ? આપ ફરજ ઉપર છો ને? દર્દી આવે તો એને સારવાર ટ્રીટ કોણ કરે છે? તમારા સિવાય કોઈ બીજા કોઈ અધિક્ષક સાહેબ આવે છે ટ્રીટ કરવા કે કોણ કરે છે? અહીંયા ટ્રીટમેન્ટ તો બધા આપે છે, આપે છો ને? અચ્છા, અત્યારે શા માટે સ્થિતિ છે? આપણી નજરની સામે બે દર્દીઓ બેઠા છે, બાટલા હાથમાં લઈને બેઠા છે, પ્યુન દ્વારા બાટલા ચડાવવામાં આવે, શું કારણ છે સાહેબ? શું કારણ છે દર્દીઓ સાથે આ પ્રકારનું વર્તન થાય છે? શું કારણ છે? આખી વાત કહો। સવાલ ઉઠાવી રહ્યું છે, સવાલના જવાબ નથી। દર્દીઓ વારંવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ અને આ જે પરિસ્થિતિ માટે જે જવાબદાર છે તેની સામે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।